મારું નામ લાંગડિયા મિહિરદાન, મધુરમ નાગરિક બેંક સોસાયટીમાં રહું છું. કાલે રાત્રે હું ને મારા કાકા બે જતા હતા, ત્યારે અભય ગઢવી અને મહેશ બે આવતા હતા. એમાંથી અભય ગઢવી દારૂ પીધેલ હતો. અમને બેને રોકી મન પડે એમ ગારું કાઢી અને અમને બેને મારવાની ધમકી આપી. મહેશે રાજભાની રિવોલ્વર કાઢી અમને બતાવી અને મારવાની ધમકી આપી. અમે ત્યાંથી કંઈ બોલ્યા નહીં, વયા ગયા. પછી આજે બપોરે 5:30 વાગે બે ગાડી લઈ, એક ફોર્ચ્યુનર અને એક થાર લઈ અને આવ્યા અને મને કીધું કે તારા કાકા ક્યાં છે. એ ના મળતા મને બધાએ ધોકા અને પાઇપો વડે મારેલ છે. હું મારું માથું બચાવી અને સૂઈ ગયો તો બધાએ મને મારી રાખ્યા. મારા પગમાં ફ્રેક્ચર કરી નાખ્યા છે. રાજભા ગઢવીની રિવોલ્વર મહેશ પાસે કેમ છે એ રાખવાનું એને કંઈ હક છે? અને જાતા જાતા ધમકી દઈને ગયા છે કે જો હવે તું પાછો ઊભો થયો એટલે પાછો તને મારી નાખવામાં આવશે જાનથી. આ બધું મોકલનાર અભયદાન ગઢવી છે, અભયદાન સુરુ. એ રાતે એના બોલાચાલી થઈ હતી, એ બાબતે એની આને બધાને મોકલેલ છે. એ પોતે આવેલ નહોતો. મહેશ ગઢવી, લખન ગઢવી, રાજભાનો ડ્રાઈવર, પછી પુંજો મેર, પછી ભરત ઓડેદરા, કાનો ગઢવી અને અન્ય 2-3 જણા બે ગાડી લઈ આવ્યા. મને ધોકા ને પાઇપું વડે મારા બે પગ ભાંગી નાખ્યા, ફ્રેક્ચર આવેલ છે. મને ન્યાય જોઈએ છે. અભયદાન સુરુ ગઢવી એ અમારા જાણીતા જ છે, એટલે અમે રાતે કંઈ કર્યું નહીં. પણ એની બપોરે આવી રીતના મોકલી અને મારી માથે દગો કરી અને મને માર્યો.